ઇતિહાસમાં છે ને એવા કેટલાય યોદ્ધાઓ થયા જેઓ ક્યારેય યુદ્ધના મેદાનમાં હાર્યા જ નહીં. પણ એમનો અંત શત્રુના શસ્ત્રથી નહીં, પણ પોતાના જ લોકોના દગાથી થયો. આજે આપણે આવા જ એક મહાન મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજની વાત કરવાના છીએ, જેમની વીરગાથામાં જીતની સાથે વિશ્વાસઘાત પણ જોડાયેલો છે. અહીં જ આખી કહાણીનો સૌથી મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? એક એવો રાજા જેણે ઔરંગઝેબ જેવી મહાસત્તાને 9 વર્ષ સુધી હંફાવી રાખી, તે અચાનક લડ્યા વગર કેવી રીતે પકડાઈ જાય? આનો જવાબ કોઈ તલવારની ધારમાં નહીં, પણ વિશ્વાસઘાતની ઊંડી ખાઈમાં છુપાયેલો છે. તો ચાલો આજે આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો કહાણીની શરૂઆત આપણે એ જ ક્ષણથી કરીએ જ્યાંથી ઇતિહાસે એક મોટો વળાંક લીધો, એટલે કે છત્રપતિ સંભાજી મહારાજની ધરપકડ. અને એ પણ કોઈ યુદ્ધભૂમિ પર નહીં, પણ એક એવી જગ્યાએ જ્યાં તેઓ પોતાને સુરક્ષિત માનતા હતા, અને એ પણ પોતાના જ લોકોની મદદથી. જગ્યા હતી સંગમેશ્વર. અહીં સંભાજી મહારાજ એક ખૂબ જ મહત્વપૂર્ણ સૈન્ય બેઠક માટે પોતાના થોડાક જ વિશ્વાસુ સાથીઓ સાથે રોકાયા હતા. આ જગ્યા ગાઢ જંગલોથી ઘેરાયેલી હતી, એટલે દુશ્મન માટે અહીં પહોંચવું લગભગ અશક્ય હતું. પણ એમને ક્યાં ખબર હતી કે ખતરો બહારથી નહીં, પણ અંદરથી જ આવી રહ્યો છે. અહીં જ આખું ષડયંત્ર પાર પડ્યું. થયું એવું કે મુગલ સેનાપતિ મુકર્રબ ખાન હજારો સૈનિકો લઈને આસપાસના જંગલમાં ભટકી રહ્યો હતો, પણ એને રસ્તો જ નહોતો મળતો. ત્યારે જ એક ગદ્દારે તેને ગુપ્ત રસ્તો બતાવ્યો, જે સીધો સંગમેશ્વર જતો હતો. મરાઠા સૈનિકો તો બિલકુલ બેખબર હતા, અને અચાનક થયેલા હુમલામાં કોઈને કંઈ સમજવાનો મોકો જ ન મળ્યો. સંભાજી મહારાજ અને તેમના મિત્ર કવિ કલશને જીવતા પકડી લેવામાં આવ્યા. પણ અહીં એક મોટો સવાલ એ છે કે સંભાજી મહારાજને પકડવા માટે આટલા મોટા દગાની જરૂર જ કેમ પડી? ઔરંગઝેબ એમને સીધા યુદ્ધના મેદાનમાં કેમ ન હરાવી શક્યો? આ સમજવા માટે આપણે સંભાજી મહારાજની તાકાત અને એમની વીરતાને જાણવી પડશે. જરા આ આંકડો જુઓ. 120થી પણ વધારે. પોતાના 9 વર્ષના શાસનમાં સંભાજી મહારાજે 120થી વધુ યુદ્ધો લડ્યા, અને એક પણ યુદ્ધમાં હાર્યા નહીં. વિચાર કરો, ઔરંગઝેબ પોતાની આખી સલ્તનતની તાકાત લઈને દક્ષિણમાં બેઠો હતો, પણ છતાંય તે સંભાજી મહારાજના એક પણ કિલ્લાને ભેદી ન શક્યો. 9 વર્ષ સુધી સતત લડ્યા પછી ઔરંગઝેબને એક વાત તો બરાબર સમજાઈ ગઈ હતી કે સંભાજીને યુદ્ધમાં હરાવવા અશક્ય છે. એટલે તેણે તલવારને બાજુ પર મૂકી અને છળ-કપટનું હથિયાર હાથમાં લીધું. તેણે મરાઠા સામ્રાજ્યની અંદર જ તિરાડો શોધવાનું શરૂ કર્યું. એક કહેવત છે ને કે મોટા મોટા કિલ્લાઓ બહારના હુમલાથી નથી તૂટતા, પણ અંદરની કોઈ દિવાલ નબળી પડે ત્યારે તૂટે છે. સંભાજી મહારાજ સાથે પણ બસ આવું જ થયું. તેમના પોતાના જ દરબારમાં કેટલાક એવા લોકો હતા જેમના મનમાં અસંતોષની આગ ધીમે ધીમે સળગી રહી હતી. વાત એમ હતી કે સંભાજી મહારાજ શિસ્તના બહુ જ આગ્રહી હતા. તેમને ભ્રષ્ટાચારને જડમૂળથી ઉખાડી નાખવા અને વહીવટને સુધારવા માટે ખૂબ કડક નિયમો બનાવ્યા. આના લીધે જે ભ્રષ્ટ અધિકારીઓ અને વતનદારોની સત્તા અને આવક છીનવાઈ ગઈ, તેઓ અંદરખાને જેમના દુશ્મન બની બેઠા. અને આ જ લોકો ઔરંગઝેબ માટે સોનાની ખાણ સાબિત થયા. અને આ અસંતોષની આગમાં ઘી હોમવાનું કામ કર્યું ઘણોજી શિર્કે, જે સંભાજી મહારાજનો સગો સાળો હતો. શિર્કેને તેની વતનદારી એટલે કે જમીનદારી પાછી જોઈતી હતી, પણ સંભાજી મહારાજે નિયમોની વિરુદ્ધ જવાનો સાફ ઇનકાર કરી દીધો. બસ આ જ અપમાન અને લાલચમાં આવીને તેણે પોતાના જ બનેવી અને પોતાના રાજા સાથે દગો કર્યો. હવે કહાણી એવા વળાંક પર આવે છે જ્યાં બે વિચારધારાઓનો સીધો ટકરાવ થાય છે. એક તરફ હતો પકડાયેલો પણ અડગ મરાઠા સિંહ, અને બીજી તરફ હતો મુઘલ સલ્તનતનો ઘમંડી બાદશાહ. આ મુલાકાત ઇતિહાસમાં હંમેશા માટે અમર થઈ ગઈ. ઔરંગઝેબને લાગ્યું કે રમત હવે એના હાથમાં છે. તેણે વિચાર્યું કે સંભાજીના શરીરને તો કેદ કરી લીધું, હવે એમને આત્માને પણ ઝુકાવી દઉં. તેણે 3 શરતો મૂકી: બધા કિલ્લા સોંપી દો, ખજાનો ક્યાં છે એ બતાવો, અને સૌથી મહત્વનું, પોતાનો ધર્મ છોડીને ઇસ્લામ કબૂલ કરી લો. ટૂંકમાં તે સંભાજી મહારાજનું સર્વસ્વ છીનવી લેવા માંગતો હતો. સંભાજી મહારાજનો આ જવાબ એ ખાલી શબ્દો નહોતા. એ એક એવી ગર્જના હતી જેણે ઔરંગઝેબના આખા દરબારને હચમચાવી દીધો. મૃત્યુ સામે ઊભા હોવા છતાં તેમણે બતાવી દીધું કે સાચો રાજા એ છે જે પોતાના સિદ્ધાંતો માટે જીવ પણ આપી શકે છે. તેમણે રાજ્ય અને જીવન કરતાં પોતાના સ્વધર્મને વધુ ઊંચો ગણ્યો. આ જવાબ સાંભળીને ઔરંગઝેબનું અભિમાન ઘવાયું. તે ગુસ્સાથી પાગલ થઈ ગયો. તેણે સંભાજી મહારાજને એવી સજા આપવાનું નક્કી કર્યું જે સાંભળીને પણ કોઈના પણ રૂંવાળા ઊભા થઈ જાય.
પણ તેને એ ખબર નહોતી કે તેનું આ ક્રૂર કૃત્ય મરાઠા શક્તિને ખતમ નહીં પણ તેને અમર બનાવી દેશે. આવનારા 40 દિવસ સુધી સંભાજી મહારાજ પર જે અત્યાચાર થયા તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. જેમણે ધર્મ વિશે બોલવાની ના પાડી એમની જીભ કાપી નાખવામાં આવી. જેમણે ઔરંગઝેબ સામે નજર ઝુકાવવાની ના પાડી એમની આંખો ગરમ સળિયાથી ફોડી નાખવામાં આવી. પણ છતાં એમના મુખમાંથી વેદનાનો એક શબ્દ સુદ્ધા ના નીકળ્યો અને અંતે 11 માર્ચ 1689ના રોજ તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવી. ઔરંગઝેબનો પ્લાન શું હતો? કે એક રાજાને મારીને આખા મરાઠા સામ્રાજ્યનો જુસ્સો તોડી નાખવો. પણ થયું શું? બિલકુલ ઉલટું. સંભાજી મહારાજના આ બલિદાને મરાઠાઓમાં એવી ક્રાંતિની આગ લગાવી કે ઘર ઘરમાંથી યોદ્ધાઓ ઊભા થયા અને આ જ આગે આગળ જતા મુઘલ સામ્રાજ્યના પતનનો પાયો નાખ્યો. તો આખી ગાથા આપણને એક ખૂબ જ ઊંડા સવાલ પર લાવીને ઊભી રાખે છે. શું ગણોજી શિર્કે જેવા લોકોનો વિશ્વાસઘાત વધુ શક્તિશાળી છે, જે થોડા સમય માટે જીતી જાય છે? કે પછી સંભાજી મહારાજ જેવા વીરોનું બલિદાન, જે સદીઓ સુધી કરોડો લોકોને પ્રેરણા આપે છે, તે વધુ શક્તિશાળી છે? ઇતિહાસ કોને યાદ રાખે છે, દગો કરનારને કે ધર્મ માટે બલિદાન આપનારને?